હવે લગ્ન નોંધણી માટે એએમસીની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. લગ્ન નોંધણી હવે વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણપણે ઓનલાઈન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે લગ્ન નોંધણીની પ્રક્રિયા હવે વધુ સરળ અને પારદર્શક બની રહી છે. 1 ઓગસ્ટ 2026થી નવી ઓનલાઈન લગ્ન નોંધણી પોર્ટલ શરૂ થશે, જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા અરજી કરી શકશે, દસ્તાવેજો અપલોડ કરી શકશે, વેરિફિકેશનની સ્થિતિ જાણી શકશે અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકશે. નમસ્કાર, હું ડૉક્ટર ભાવિન જોશી, આરોગ્ય અધિકારી અને જન્મ મરણ રજિસ્ટ્રાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત રાજ્ય લગ્ન અધિનિયમ 2006 મુજબ લગ્ન નોંધણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 ઇલેક્શન બોર્ડ મુજબ કરવામાં આવી રહેલ છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કોઈ લગ્ન નોંધણી કરાવવાની હોય તે અરજદારશ્રીએ લગ્ન સ્થળની લગ્ન બોર્ડ ઓફિસ ખાતેથી નોંધણીનું ફોર્મ મેળવી ફોર્મ મેન્યુઅલી ભરી જરૂરી આનુષંગિક પુરાવો સાથે પતિ પત્ની અને સાક્ષીએ લગ્નની નોંધણી કરાવવા જે તે લગ્ન બોર્ડ ઓફિસ ખાતે જવાનું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1/8/2026ના રોજથી નવું ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ લાવી રહી છે, જેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. આ લગ્ન નોંધણી પોર્ટલનો મુખ્ય હેતુ નાગરિકોને સરળ, સુરક્ષિત, પારદર્શક, પેપરલેસ, ઓનલાઈન અને ફોટો આઈડી સાથેનું લગ્ન મેરેજ સર્ટિફિકેટ અને તેની સંલગ્ન સેવા ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. તેઓ લગ્ન નોંધણી માટેની અરજી ઓનલાઈન કરી શકશે, તમામ પુરાવાઓ ડોક્યુમેન્ટ અપલોડ ઓનલાઈન કરી શકશે. ત્યારબાદ તેનું ચકાસણી કરી તેમની મરજી મુજબનો સમય અને તારીખનો સ્લોટ બુક કરાવી રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને નોંધણી કરાવી શકશે. સદર પદ્ધતિમાં અરજદારે પોતાના ઘરે બેઠા ઓનલાઈન લગ્ન નોંધણી કરવા માટેની અરજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ahmedabad.city.gov.in પર લગ્ન નોંધણી માટેનું નવું પોર્ટલ મૂકવામાં આવનાર છે, જેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે તે કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ જો કોઈ વાંધો નહીં હોય તો અરજદારશ્રીને લગ્ન નોંધણી માટે સંલગ્ન નોંધણી બોર્ડ ઓફિસ ખાતે જઈ કઈ તારીખે અને કયા સમયે જવું તે પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી ટાઈમ સ્લોટ બુક કરાવી શકશે. રજાના દિવસ સમય ટાઈમ સ્લોટ બુક કરાવવાનો રહેશે અને તે સમય અને તારીખે સબ રજિસ્ટ્રાર ઓફિસ જઈ અને રૂબરૂમાં લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે. બુક કરેલ સ્લોટના સમયે અને તારીખે પતિ પત્ની અને સાક્ષીએ લગ્ન નોંધણી રજિસ્ટરમાં લગ્ન નોંધણી ફી ભર્યા બાદ બોર્ડ ઓફિસ ખાતે તાત્કાલિક ફોટોગ્રાફ સાથેનું મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની લગ્ન નોંધણી સિસ્ટમ તારીખ 31/7/2026થી બંધ કરવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગ્ન નોંધણી માટેની નવી સિસ્ટમ 1/8/2026થી અમલમાં મૂકવામાં આવશે. અમુકોમાં લગ્ન નોંધણીનું નવું પોર્ટલ સિસ્ટમ ચાલુ કરવાની હોય, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 31/7/2026ના એક દિવસ માટે લગ્નની નોંધણીની કાર્યવાહી તમામ કેન્દ્રોમાં બંધ રહેશે. ધન્યવાદ.